બનાસકાંઠાના કાંકરેજના ખીમાણા ગામે તળાવમાં પાણી સુકાઈ જતાં અસંખ્ય માછલીઓના મોત, સ્થાનિક પ્રજામાં ફેલાયો કચવાટ। આ દ્રશ્યો એટલે બતાવવા માગું છું કે આ દ્રશ્યો ઉપરથી જ ખબર પડી જાય છે કે બનાસકાંઠામાં પાણી વગર કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં હાલમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનું પણ પ્રમાણ વધતા સમગ્ર સજીવ સૃષ્ટિ ગરમીથી ભારે આકુળ વ્યાકુળ છે। ત્યારે ખીમાણા તળાવમાં પાણી છોડી નિર્દોષ જળની માછલીઓ બચાવવામાં આવે તેવી લોકોની માંગ છે। કાંકરેજના ખીમાણા ગામે તળાવ પાણી વિહોણું બનતા માત્ર એક જ નાનકડા ખાબોચિયામાં જળચર જીવ માછલીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ પોતાનો જીવ બચાવવા તરફડીને મોતના મુખમાં ધકેલાઈ રહી છે। અને છેલ્લા એક સપ્તાહમાં અહીં અસંખ્ય માછલીઓના મોત થતાં અત્રે આ દર્દનાક દ્રશ્ય જોઈ કઠોર હૃદયના માનવીના કાળજા પણ કંપી રહ્યા છે। જોકે હાલમાં ખીમાણા જૈન સંઘ દ્વારા ટ્રેક્ટર દ્વારા ટેન્કર મારફતે તળાવમાં 4 થી 5 ટેન્કર પાણી નાખી માછલીઓને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરી જીવદયાની ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ અત્રે લોકોમાંથી ઉગ્ર માંગ ઉઠવા પામી છે કે સત્વરે આ આબોલ મૂંગા નિર્દોષ જીવોને જીવતદાન મળે તેના માટે થઈ નર્મદાની પાઇપલાઇનનું પાણી ચાલુ કરીને ખીમાણા તળાવમાં છોડવામાં આવે તેવી આવશ્યક છે। અને જીવદયાએ જ સાચી પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવામાં સજાગતા દાખવી માનવતા મહેકાવી સાચા અર્થમાં માનવ ધર્મ નિભાવે અને મૂંગા જીવોની જિંદગી બચાવવામાં સત્વરે તળાવમાં નર્મદાની પાઇપલાઇનનું પાણી છોડે તે ખૂબ જ જરૂરી છે। બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી પાણીના વળખા છે। ક્યાંક સિંચાઈ માટે તો ક્યાંક પીવાના પાણીના પણ લોકો વળખા મારી રહ્યા છે। ત્યારે સરકારે નર્મદામાં પાણી તો છોડ્યું, પરંતુ સુજલામ સુફલામ પણ કોરી ધાકોર અને અનેક ગામડાઓના તળાવો પણ કોરા ધાકોર। આ ગામડાઓના તળાવો જ્યારે કોરા ધાકોર પડ્યા છે ત્યારે તેમાં એક જીવ એટલે કે માછલીઓ આપ આ દ્રશ્ય જોઈને પણ તમારું હૃદય કાંપી ઉઠશે। જેવી રીતે આ દ્રશ્ય બતાવવાનું એક જ કારણ છે કે પાણી વગર કઈ રીતે જીવવું। જો આ માછલીઓ જ ના જીવી શકતી હોય તો પાણી વગર મનુષ્યનું શું।